ધોરણ 10ની બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે અને જે પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓએ તેમની આ મહેનતનું પરિણામ આજે આવી ચૂક્યું છે। સવારે 8 વાગે પરિણામ છે તે મૂકવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ તેમનું પરિણામ જોઈ લીધું છે। સૌથી વધુ મહેસાણાના કાસાના કેન્દ્ર 99.11% પરિણામ આવ્યું। સૌથી વધુ ભાવનગરના બોટાદ કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું। સૌથી ઓછું ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% પરિણામ આવ્યું। તો ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ધોરણ 10નું 83.8% પરિણામ છે તે જાહેર થયું છે। સૌથી વધુ મહેસાણાના કાસા કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું છે, તો સૌથી વધુ ભાવનગરના બોટાદ કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું। સૌથી ઓછું ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% પરિણામ આવ્યું છે। તો 89.29% સાથે બનાસકાંઠા વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે। 72.55% સાથે ખેડા ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો। તો રાજ્યમાં 100% પરિણામ ધરાવતી 1574 શાળાઓ છે। રાજ્યની 201 શાળાઓમાં 30% કરતાં ઓછું પરિણામ આવ્યું। રાજ્યની 45 શાળાઓમાં શૂન્ય પરિણામ આવ્યું છે। તો રાજ્યમાં એ ગ્રેડ મેળવનાર 28,055 વિદ્યાર્થીઓ છે। સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જે અનિતા, ધોરણ 10ના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ આવ્યું છે, શું વિગત? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે અને ધોરણ 10નું પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓની આતુરતાનો ક્યાંક ને ક્યાંક અંત આવ્યો છે। આ વખતે જો વાત કરવામાં આવે તો ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ જે કહેવાય 83.08% પરિણામ છે। ખાસ આ વખતે દીકરીઓએ બાજી મારી છે ને વાત જો ખાસ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ જે છે તે આવ્યું છે। ત્યારે ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, સાથે જ એકબીજાનું મોઢું મીઠું કરાવીને મીઠાઈ ખવડાવીને પણ તેઓએ કોઈ ખુશી જે છે તે વ્યક્ત કરી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો 83.08% પરિણામ જે આ વખતે જાહેર થયું છે તેને જોતા જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને આ વખતે જો વાત કરવામાં આવે તો ગણિત અને સાયન્સમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા છે અને દીકરીઓની વાત કરવામાં આવે તો 7.68% દીકરીઓ જે છે તે આગળ છે, એટલે સારામાં સારી તે લોકોએ બાજી મારી છે। વિદ્યાર્થીઓનું પરિણામ જે છે 79.56% પરિણામ જે છે, ત્યારે વિદ્યાર્થીઓનું જે મેઇન દીકરીઓ છે તેમના પરિણામ વિશે વાત કરવામાં આવે તો 87.24% પરિણામ તેઓ લઈને આવ્યા છે। એટલે વિદ્યાર્થીઓ જે બોયઝ છે તે લોકોને પાછળ પાડી દીધા છે અને સારામાં સારું પરિણામ આ વખતે દેશની દીકરીઓ લઈને આવી છે। જી અનિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનું આ પરિણામ છે। ધોરણ 10ની બોર્ડનું પરીક્ષાનું આ પરિણામ છે તે આવી ચૂક્યું છે। વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ થયા છે।